જંબુસર આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ કિંમત ₹1,71,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓ ઝડપી ભેદ ઉકેલતી જંબુસર પોલીસ। વોલ્ટાસ કંપનીના 6 એસી આઉટડોર ઇન્ડોર સાથે એકની સાથે કિંમત ₹25,000 એસી અને આશરે ₹1,50,000ના લેનોવો કંપનીના લેપટોપ જેની કુલ કિંમત ₹20,000, સ્ટેપલર પિન અને સ્કેલ તમામની આશરે કુલ કિંમત ₹1,000 મળીને કુલ મુદ્દામાલમાં ₹1,71,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ। ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જેમાં એક આરટીપીસીઆર લેબ આવેલ છે, જેમાંથી 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાનની ચોરી થયેલી હતી। જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો। લગભગ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલી હતી। જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે 2 તોહમતદારોને આ ગુનાના કામે શકમંદ તરીકે લાવેલ હતા। તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી। જે બંને તોહમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો। જે આ ગુનાના કામે બંને તોહમતદારોને પૂરતા પુરાવાએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાન મળી કુલ 1,71,000ની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે। આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક્ટ